બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામે 50 જેટલા ખેડૂતોને ખોટા દસ્તાવેજ આપી જમીન કૌભાંડ આચરનાર એક આરોપીની અગાઉ અમીરગઢ પોલીસે ધરપકડ કરી હતી. જોકે આજે આ જમીન કૌભાંડ મામલે વધુ એક આરોપીની અમીરગઢ પોલીસે ધરપકડ કરી છે. અમીરગઢ મામલતદારના ખોટા સહી સિક્કા બનાવીને જમીન કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 2 આરોપીની ધરપકડ કરી છે. તો જ પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામે 50 જેટલા ખેડૂતોને ખોટા દસ્તાવેજ આપીને જમીન કૌભાંડ આચરનાર એક આરોપીની ફરી એક વખત ધરપકડ કરવામાં આવી છે. ભારત માળી નામનો આરોપી ખેડૂતો પાસેથી કમિશન ખાતો હોવાની ફરિયાદને લઈને તેની ધરપકડ થઈ છે. બનાવટી દસ્તાવેજ આપીને પૈસા લીધા હોવાનું પણ પોલીસ તપાસમાં હાલ તો ખુલી રહ્યું છે. ખોટા સહી સિક્કા પ્રકરણમાં પોલીસે અગાઉ પણ આરોપીની ધરપકડ કરી હતી અને હવે ફરી એક વખત આ કૌભાંડમાં તેની ધરપકડ કરવામાં આવી છે. બીજા અન્ય એક આરોપીની ધરપકડ થઈ છે. મામલતદારના ખોટા સહી સિક્કા કરીને આ કૌભાંડ છે તે આચરવામાં આવતું હતું. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. બનાવટી દસ્તાવેજો આપીને પૈસા લીધા હોવાનું પણ પોલીસની તપાસમાં ખુલ્યું છે. કિરણ રાણાવસિયાની હાલ તો ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. બનાસકાંઠાના અમીરગઢની આ ઘટના જમીન કૌભાંડના બીજા એક આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે. અગાઉ પણ એક અન્ય આરોપીની ધરપકડ છે તે આ જ કૌભાંડમાં કરવામાં આવી હતી. ભારત માળી નામનો આરોપી ખેડૂતો પાસેથી આ પ્રકારે કૌભાંડ આચરતો હતો અને નકલી દસ્તાવેજો છે તે બનાવતો હતો.